તારીખ 16 ડિસેમ્બર 2024ના ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે। આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મૃત્યુ થયેલ છે। પીડિતાને આજે 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા। બાળકી સાથે ખૂબ જ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી, જ્યાં આજે 7 દિવસ જીવન મરણ વચ્ચે ઘર્ષણ કર્યા બાદ એને અંતિમ શ્વાસ લીધો હતો। जी सर सयाजी सर શું બાળકીની સ્થિતિ શું છે સાહેબ? બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ થશે। આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા। એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે। ઓકે સર, થેન્ક યુ સર।